છોટાઉદેપુર જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ જરૂરી સૂચનો પણ કર્યા છે। છોટાઉદેપુર જિલ્લા પોલીસનું છેલ્લા 3 દિવસીય વાર્ષિક ઇન્સ્પેક્શન વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા કરવામાં આવી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ જરૂરી સૂચનો પણ કર્યા છે। છોટાઉદેપુર જિલ્લા પોલીસનું 3 દિવસીય વાર્ષિક ઇન્સ્પેક્શન વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા કરવામાં આવ્યું છે। આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા જિલ્લાના 2 પોલીસ મથક બોડેલી કદવાલની મુલાકાત લેવામાં આવી, જ્યારે નસવાડી ખાતે પોલીસ આવાસનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। બંને પોલીસ મથકની કામગીરીની સરાહના કરી અને જરૂરી સૂચનો પણ કર્યા હોવાની માહિતી રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા આપવામાં આવી। આ ઉપરાંત રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું, જેમાં પોલીસની ઇમરજન્સી આ સમયની તૈયારી માટે મોકડ્રીલ તેમજ એન્ટી ડકૈતી ઓપરેશન અને ચેકપોસ્ટ ઓપરેશન અંગેની પણ સમીક્ષા કરી। આ સિવાય જિલ્લા પોલીસની અન્ય શાખાઓની કામગીરી અને તૈયારીઓની પણ સમીક્ષા કરી। આ ઉપરાંત પોલીસ સંમેલન કરીને વહેલામાં વહેલી તકે પોલીસની મદદ મળે તે માટેનું આયોજન કરવાનું ભારપૂર્વક સૂચન કર્યું। તે સિવાય જિલ્લા પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ કરી માહિતીને લઈ સૂચનો કર્યા હતા। રેન્જ આઈજી સંદીપસિંહે ગત વર્ષ દરમિયાન સાયબર ફ્રોડ કેસમાં ₹22 લાખ રકમ ફરિયાદીને પાછા અપાવી ખૂબ સારી કામગીરી કરી હોવાની માહિતી આપી અને 13 તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત 45 જેટલા ગુમ થયેલ મોબાઈલ પણ લોકોએ પરત અપાવવા માટે માહિતી આપી હતી। આગામી 14 ડિસેમ્બરના રોજ યોજાયેલ લોક અદાલતમાં એના માટે પણ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। અમારા બડોદરા રેન્જ આઈજી ઓફિસ તરફથી છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન જે છે એ દર વર્ષે નવેમ્બર મહિનામાં લેવામાં આવે છે। એના અનુસંધાનમાં આ વર્ષે પણ અમારા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પોલીસની કામગીરીના અને વિવિધ બ્રાન્ચોની કામગીરીની સમીક્ષા કરવા માટે આ વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું। એના અનુસંધાને મારા દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે। આજ રોજ કદવાલ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા હું જઈ રહ્યા છું। એ સિવાય આપણે નસવાડીમાં પોલીસના આવાસોના ખાતમુહૂર્તના પ્રોગ્રામમાં પણ મેં ભાગ લીધો છે। ખરેખર આપણે જે કંઈ મેં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને બ્રાન્ચોની મુલાકાત લીધી છે એ કહેતા મને ખૂબ ગર્વ થાય છે કે છોટાઉદેપુર પોલીસ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે। બીજા દિવસે મારા દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યો। એ પરેડમાં પોલીસની જે તૈયારીઓ છે, પોલીસના જે આયોજન છે એની સમીક્ષા કરવામાં આવી। એમાં વિવિધ આઇટમોના જે છે પ્રદર્શન જોવામાં આવ્યો। એમાં મોક ડ્રિલથી માંડીને એન્ટી ડકૈતી ઓપરેશન અને ચેકપોસ્ટ ઓપરેશન એનું પણ મારા દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। એ સિવાય આપણા જે બીજા બ્રાન્ચો જે રીતે QRT હોય, BDDS હોય એની કામગીરી અને એની તૈયારી એની સમીક્ષા કરવામાં આવી છે। એ પછી પોલીસ સંમેલન લેવામાં આવ્યા છે, જેમાં ભારપૂર્વક અમારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યો કે પોલીસના આવનાર સમયમાં જે રીતે ગયા વર્ષે સારી કામગીરી કરી છે એનાથી પણ સારી કામગીરી કરવામાં આવે। ઓછામાં ઓછા સમયમાં પોલીસની મદદ જે જરૂરતમંદ હોય એને મળે એ પ્રકારનું આયોજન, એના માટે સેન્સિટાઇઝ કરવાની એ બધી સૂચનાઓ અમારા તરફથી કરવામાં આવી છે। કંટ્રોલ રૂમના ઓપરેશન કેવું હોવું જોઈએ, શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એની પણ સૂચના કરવામાં આવી છે। એ પછી આપણે માઉન્ટેડ શાખા હોય કે MT વિભાગ હોય એ તમામ શાખાઓની મુલાકાત લેવામાં આવી છે અને જરૂરી સૂચના પણ કરવામાં આવી છે। એ પછી આખા જિલ્લાની ક્રાઇમની શું પરિસ્થિતિ છે એના આકલન કરવા માટે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યા, જેમાં તમામ થાના અમલદારો પણ હાજર રહ્યા। એમાં અમુક જગ્યા જ્યાં અમારા તરફથી વધુ સારી કામગીરી કરવા માટેના સૂચનો હતો એ પણ આપવામાં આવ્યા છે। આપણે વાત કરીએ તો ગયા વર્ષે પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડના લગભગ 22 લાખ રૂપિયા જે છે એ વિક્ટિમને પરત કર્યા છે। એ ખૂબ સારી કામગીરી છે। આવનાર જે લોક અદાલત છે 14 તારીખે 14 ડિસેમ્બરે એમાં પણ પોલીસ દ્વારા શું આયોજન કરવું જોઈએ એની પણ ચર્ચા થઈ છે। એ સિવાય 13 તુझको અર્પણ એ પ્રોગ્રામ અંતર્ગત 45 જેટલા ગુમ થયેલા મોબાઈલ પણ લોકોને પરત કરવામાં આવ્યા છે, જે ખૂબ સરાહનીય કામગીરી છે અને ભવિષ્યમાં પણ આ રીતે કામગીરી ચાલતી રહે એવી હું SP શ્રી તરફથી અપેક્ષા પણ રાખું છું અને સાથે સાથ એને અભિનંદન પણ આપું છું કે કોઈ પણ પ્રકારના ફેસ્ટિવલ થયા હોય, કોઈ પણ પ્રકારના ઇવેન્ટ
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં થયા છે એ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં થયા છે. એમાં ચાહે લોકસભાની ચૂંટણી હોય કે વિવિધ પ્રકારના આયોજનો હોય, એ ખૂબ પોલીસે ખડા પગે રહી અને સારી રીતે પૂર્ણ કરીને બતાવ્યા છે. એના માટે એસપી શ્રી ઇમ્તિયાઝ શેખની લીડરશિપમાં જે છોટાઉદેપુર પોલીસે કામગીરી કરી છે એ ભવિષ્યમાં પણ કરતી રહે એવી આશા છે. અને જે કામગીરી કરી છે એને હું સરાહું છું, બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.